હું છેલ્લા 7 વર્ષથી ઘરના દરેક માટે કામ કરતી હતી. હું 7 વર્ષ પછી આઝાદ થઈ છું. એવું કહેવામાં કોઈ ખોટું નથી, કારણ કે હું 7 વર્ષ પછી મારા પતિ સાથે શહેરમાં આવી છું. તેની નોકરીની કારણના ગામમાં કામ કરી હું ખૂબ જ થાકી ગઈ હતી. મારી બાળપણની મિત્ર સંગીતા શહેરમાં રહેતી હતી. શહેરમાં આવ્યા પછી સંગીતા મને જોઈને બહુ જ ખુશ થઈ. એક દિવસ જ્યારે હું તેના ઘરેથી નીકળવા લાગી ત્યારે સંગીતાએ મને રોકી અને કહ્યું કે મિનલ, મને તારાથી નાનું કામ છે. મારે થોડા દિવસ બહાર જવું છે. શું તો મારા નોકર સુરેશને તારા ઘરમાં થોડા દિવસ રાખી શકશે? સુરેશનું કોઈ નથી, તે મારા જ ઘરમાં રહે છે અને મારા ઘરમાં કામ કરે છે. હવે જ્યારે હું કામ માટે બહાર જાઉં છું તો ત્યારે હું તેની મારી સાથે લઈ જઈ શકતી નથી. તો તું મને થોડા દિવસ મદદ કરીશ? પછી મેં કહ્યું, સંગીતા, નિકેને પૂછપરછ છું અને તે હેલ્પ નહીં કરું. આટલું વર્ષ પછી જો મને તારી મદદ કરવામાં મોકો મળશે તો હું કેમ નહીં કરું? બાળપણમાં તે મને આના કરતાં પણ વધુ મદદ કરી છે અને આજે આટલા વર્ષ પછી મને તારી થોડી મદદ કરવામાં મોકો મળ્યો છે તો હું કેમ કરું? તેથી મારા ઘરે આવતી વખતે હું સુરેશ પણ મારી સાથે લઈને આવી હતી. સુરેશ 19 વર્ષનો હતો અને મેં તેના રૂમ દેખાડ્યા અને તેને પોતાના સામાન તેના રૂમમાં રાખ્યો અને પોતાના કામમાં લાગી ગયો. સુરેશ મને કહ્યું, માલકીન, મને કહો કિચન ક્યાં છે? હું તમારા માટે ભોજન બનાવું છું. આ અંગે મેં તેને કહ્યું કે સુરેશ, મેં સવારે જ મારા પતિના ટિફિન સાથે ભોજન બનાવી લીધું છે. હવે તો સાંજનું ભોજન તૈયાર કરવું પડશે. મેં આખો દિવસનું બધું કામ પૂરું કરી લીધું છે. તમે જાઓ અને આરામ કરો. તેની મારી વાત સાંભળીને મને સંપત થયો. સાંજે 6 વાગ્યા કિયા વિના તેણે મારા માટે ચા તૈયાર કરી. ચા કોઈ છોકરાએ બનાવી હોય એવું લાગતું હતું. ખરેખર તેના હાથમાં સ્વાદ હતો કે ચા પીતા મેં સુરેશને પૂછ્યું, સુરેશ, તું કેટલા વર્ષથી સંગીતાની પાસે કામ કરે છે? તેના પર તેણે કહ્યું કે લગભગ 2 વર્ષ થયા જ હશે. સુરેશના ઘરે આવવાની મને રાહત મળી હતી, નહીતર શહેરમાં આવીને મારે જ ઘરનું કામ કરવું પડતું. શહેરમાં આવવાનું મારું મુખ્ય કારણ મારા પતિ સમય આપવાનું હતું, કારણ કે મારા પતિ ભાવેશ તેના કામના કારણે ક્યારે ગામમાં આવતા હતા કે રાતે સારા કપડાં પહેરીને હું ભાવેશ પાસે ગઈ. મને લાગ્યું કે તમે જોઈને ખુશ થશો, પરંતુ હું તેની પાસે ગઈ કે તરત જ બધું બદલાઈ ગયું. તેણે મારાથી મોં ફેરવી લીધું. તેનું વર્તન જોઈને હું ચીડાઈ ગઈ. પછી તેણે કહ્યું, તું ખૂબ જાડી થઈ ગઈ છે. આ સાંભળીને હું ગુસ્સે થઈ ગઈ અને હું મારા રૂમની બહાર નીકળી ગઈ. થોડી સમય પછી સુરેશ મારી સામે પાણીનો ગ્લાસ લઈ ઊભો હતો. મેં પાણી પીધું ને તેમના આભાર માન્યો. ત્યારે મારી આંખોમાં આંસુ આવતા પાણી પીધા પછી મેં ખાલી ગ્લાસ પાછો સુરેશને આપ્યો. પણ સુરેશ ત્યાંથી ગયો નહીં. તે આવીને મારા ઘૂંટણ પાસે બેસી ગયો. પછી સુરેશ મારા આંસુ સાફ કરતા તેને મને કહ્યું કે મારા દિલમાં શું છે અને આમ પણ મને દુઃખ પોતાની અંદર રાખવાની આદત નહોતી. તેથી મેં સુરેશ સામે મારું બધું દુઃખ કહ્યું. આ પર સુરેશે કહ્યું, માલકી, તેમાં રડવાનું શું છે? સંગીતા મેડમ રોજ વ્યાયામ કરે તેથી મેં પાતળી જ તમે પણ આવું કંઈક કરો અને પ્રયાસ કરો, બધું સારું થઈ જશે. બીજા દિવસે ભાવેશ વિદેશ જવાનો હતો. તે 25 દિવસોમાં મેં પોતાની થોડી બદલાવનું નક્કી કર્યું. મેં સુરેશને કહ્યું, તમે મારું વજન ઘટાડવામાં મદદ કરશો? સુરેશ પણ મને મદદ કરવાનું વચન આપ્યું. બીજા દિવસે સવારે હું હસીને ભાવેશને કામ માટે રવાના કર્યા હતા. તેને શબ્દ પર ગુસ્સે હતી, પરંતુ મેં તેને સવારે બતાવ્યું નહીં. આમ ભાવેશ વિદેશ ચાલ્યા ગયા અને મેં અહીં કસરત કરવાનું શરૂ કર્યું. આજકાલ તો ઓનલાઈનમાં બધું જ આવે છે. મેં ઇન્ટરનેટ જોઈ પછી વ્યાયામ કરવાનું શરૂ કર્યું. વ્યાયામ કરતી વખતે મારું શરીર ખૂબ જ ભારે લાગતું હતું. મેં શરૂઆત તો 5 દિવસ ખૂબ
ઉત્સાહથી કસરત કરી, પરંતુ માત્ર 5 દિવસ પછી મારા શરીર ખૂબ જ દુખાવો થવા લાગ્યો. છેવટે મેં સુરેશના મારા પગમાં તેલની માલિશ કરવાનું કહ્યું. તેને ખૂબ જ અનુભવી વ્યક્તિ જેમ મારા પગની માલિશ કરવાનું શરૂ કર્યું. મસાજ દરમિયાન જ હું સૂઈ ગઈ, પણ મારા શરીરના દુખાવા દિવસે દિવસે વધતા જતા હતા. સુરેશ રોજ મારી માલિશ કરી આપતો હતો. હું એમ પણ તે પોતાના બાળપણની જેમ માનવા લાગી હતી. સુરેશ ખૂબ જ સીધો અને સરળ છોકરો હતો, પણ મેં ઘણી વખત જોયું હતું કે એકલાતામાં વાતો કરતો અને તે શરીર પર ઘણા અજીબ નિશાનો પણ હોતા. પણ મને આ સમજાયું હતું કે આ કઈ વસ્તુના નિશાન છે. હું તેને મારા પુત્ર માનતી, કારણ કે મારા એક પુત્ર હતો, તેનો નાનો હતો. એક દિવસ હું સ્નાન કરી મારા રૂમમાં બાથરૂમમાંથી બહાર આવી ત્યારે સુરેશ નાસ્તો બનાવીને મારા રૂમમાં આવ્યો. મેં તેને પહેલાં પણ એકવાર ચેતવણી આપી હતી કે દરવાજો ખખડાયા વિના રૂમમાં પ્રવેશ કરવો નહીં જોઈએ, સારી વાત નથી. તેમ છતાં તે પરવાનગી વગર રૂમમાં આવી જતો હતો કે વિચારમાં ગુમ રહેતો. મને તે ખબર જ નહોતી. સુરેશ નાસ્તાની પ્લેટ ટેબલ પર મૂકીને તેનો હાથ પ્લેટ નીચે પડી ગઈ. પછી તે મારી નજીક આવ્યો અને મને પગને ચુસ્તપણ પકડી રાખી. હવે મને તેનાથી થોડો ડર લાગી રહ્યો હતો. મેં તેને કહ્યું, આ તો શું કરે છે? તેણે કહ્યું, માલકીન, કૃપા કરીને સંગીતા મેડમને મારી વિશે ફરિયાદ કરશો નહીં. આટલું કહીને તેણે મને બધું જોરથી પકડી લીધી અને મારાથી દૂર કરવા માટે મેં કહ્યું, ઠીક છે, હું તને માફ કરું છું. હું કોઈ સંગીતાની કે કંઈ નહીં કહું. આ સાંભળીને સુરેશ મારાથી દૂર થઈ ગયો અને મેં રાહતનો શ્વાસ લીધો. પછી મેં તેને કહ્યું, હવે તું મારા રૂમમાંથી બહાર જા અને પહેલાં આ બધું સાફ કર. માટે થોડું કામ છે. હું થોડી વખત પછી આવીશ અને તારી સાથે વાત કરીશ. તેને ગયા પછી હું વિચારવા લાગી કે સુરેશ આવી હરકત કેમ કરે છે. જાણો કે તેનો કોઈ મારી દેશ અને કે પ્લેટ જ નીચે પડી હતી તો આટલું ડરવાનું શું હતું? ત્યારથી થઈને હું બહાર હોલમાં આવી અને જોયું કે સુરેશ બહાર બારી રાહ જોઈ રહ્યો હતો. તેની આંખોમાં આંસુ હતો. મેં તેની મારી પાસે બેસવાનું કહ્યું અને તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, સુરેશ, તું આટલો કેમ ડરે છે અને કોણ ડર લાગે છે? મને આનું કારણ જણાવ. આના પર તેણે કહ્યું, મન માફ કરી દો મેડમ, હું ભૂલી ગયો હતો. તમે સંગીતા મેડમની પણ મિનળ મેડમ છો અને તમે સંગીતા મેડમ સંજ્ઞાનો પગમાં પડી ગયા. સંગીતા મેડમ હંમેશા આ રીતે જ મારી સાથે. આટલું જ કહીને ચૂપ થઈ ગયા. કહ્યું, આગળ બોલો, પણ તે કંઈ બોલ્યો નહીં અને હું વિચારવા પડી ગઈ. સુરેશ થોડી વખત મારી સાથે બરાબર રહેતો, થોડી વખત મારી સામે વિચિત્ર રીતે જોતો અને થોડી વખતમાં સાવ અલગ થઈ જતો. વિચારવામાં લાગી ગઈ, સંગીતા તેની પાસેથી કેવા કામ કરાવે છે. સંગીતા તો એકલી રહેતી હતી કે કેટલાક વસ્તુ તેની ફરીથી દૂર થઈ રહી. સુરેશ તેલની બોટલ લઈને મારા રૂમમાં આવ્યો અને મને કહ્યું, મને આજે માલિશ કરવાની ઈચ્છા નથી. હવે ધીમે ધીમે મને કસરત કરવાની આદત પડી ગઈ છે. ના કહ્યું છતાં સુરેશનો આગ્રહ બંધ ન થયો. તેણે કહ્યું, ચાલો હું આજે તમારા માથામાં માલિશ કરી આપું. સંગીતા મેડમને મારા હાથની માલિશ ખૂબ પસંદ છે. તમને પણ ચોક્કસ પસંદ આવશે. આ સાંભળીને મેં હા પાડી. સુરેશની માલિશથી મને ઘણી રાહત થઈ રહી હતી. મસાજ કરતી વખતે સુરેશ પણ બોલ્યો લાગ્યો કે માલકીન, તમે બહુ સુંદર છો. પછી ધીમે ધીમે મારા વાળમાંથી તેને મારી ગરદન તરફ મસાજ કરવાનું શરૂ કર્યું અને આ વાતની જાણ થતાં જ મેં તેને મારાથી દૂર ધકેલી દીધો અને મેં તેનાથી કંઈક ખરાબ ફિલિંગ આવી રહી હતી. જ્યારે હું સુરેશથી દૂર ગઈ ત્યારે મેં જોયું કે તેની આંખોમાં એક અલગ આગ હતી. હું કંઈ સમજી શકતી નહોતી કે તે ગુસ્સામાં ક્યું મારા રૂમમાંથી બહાર નીકળી. સવાર મેં તને માફ કરી દીધું. આ મારી મોટી ભૂલ હતી. મેં તેને પર ખૂબ જ ગુસ્સો આવતો હતો. પછી મેં ચૂપચાપ બહાર ગયો પણ થોડી વાર પછી તે પાણીનો ગ્લાસ લઈ મારી સામે આવ્યો અને પાણી પીધા પછી મારા રૂમમાંથી શાંતિથી સૂઈ ગઈ. પણ બીજા દિવસે સવારે જ્યારે હું ઊંઘમાંથી જાગી ગઈ ત્યારે જોયું કે સુરેશ મારી બાજુમાં સૂતો હતો. મારી હાલત જોઈને હું ખૂબ જ ડરી ગઈ.
મેં તે હાથ પકડીને બહાર ફેંકી દીધો અને મેં તેને કહ્યું, અહીં શું કરે છે? મને તે કહ્યું, હું તમે મારા પુત્ર તરીકે જોઈ રહી હતી, પરંતુ એક ખરાબ માણસ છે, નાલાયક છોકરો હતો, અહીં રહેવાનું લાયક નથી. સંગીતા તો ફોન કર્યો અને સંગીતાએ કહ્યું, હું સાંજે આવીશ. પછી હું સુરેશ સાંજ સુધી મારા ઘરે રાખ્યા, કારણ કે આજે સાંજે 5 વાગે હું તેની સંગીતા પાસે મોકલવાની હતી. સંગીતા ઘરે આવી હોવાથી જાણ થયા હું સુરેશને સંગીતાના ઘરે લઈ ગઈ. હું તેને કહેવા માંગતી હતી કે નોકર કેવો હરકત કરે છે અને ઘરમાં કેવું પ્રાણી પાળીએ રાખ્યું હતું. તું સંગીતાએ બધું કહેવા હતી ત્યારે તેને મને તેની મુસાફરી ચિત્રો અને વિડિયા બતાવ્યા શરૂ કર્યા. તે મારી સાથે તેની ખુશીઓ વેચવાની હતી. હું તેની ખુશી બગાડવા માંગતી હતી. સંગીતાની બધી સ્થિતિમાં મને પહેલેથી જ ખબર હતી. થોડા વર્ષ પહેલા તેને પતિથી અલગ થઈ ગઈ હતી. આજે તે ખૂબ જ ખુશ દેખાતી હતી, તેથી મેં તેને આ બધું કહ્યું. યોગ ન માને. થોડી જ વારમાં જમવાનો સમય થઈ ગયો. સંગીતાએ સુરેશના મારા માટે પણ ભોજન બનાવવાનું કહ્યું. હું મારા ઘરે એકલી હતી, તેથી સંગીતા મને તેના ઘરે કહ્યું કે મારા ઘરે એકલી હતી. તે સંગીતા મને ઘરે રહેવાની જીદ કરવા લાગી. હું પણ તેની સાથે ઘણી બધી વાતો શેર કરવા માંગતી હતી, તેથી હું તેના સાથે ઘરે રહેવા સમર્થ થઈ. રાતે જમતી વખતે પણ સુરેશ મારી સામે જોઈ રહ્યો હતો, પણ હવે હું તેના જરા દયા દેખાડવાની નહોતી. તે રાતે સંગીતાએ મને તેના ઘરને ગેસ્ટ રૂમમાં રહેવા માટે જગ્યા આપી. સંગીતાએ મને કહ્યું, હું ડ્રાઇવિંગથી ખૂબ જ થાકી ગઈ છું, તેથી આવતીકાલે આપણે આરામથી વાત કરીશું. સંગીતા રૂમને તેને ઘરમાં બીજા માળે રહેતો હતો. મારો રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હતો. હું તેના રાતે મને ઊંઘ ન આવી, કારણ કે હું સંગીતા સુરેશ વિશે સ્વયં કહેવા માંગતી હતી. રાતે હું મારા રૂમમાં થી બહાર આવી તે મેં ગીતોની અવાજ સાંભળતા થોડી વાર પછી હું સંગીતાના રૂમ તરફ ગઈ તો મેં આજુબાજુ જોયું તો એને રૂમ તરફથી અવાજ આવતો રહ્યો હતો. પછી હું તેના રૂમ પાસે ગઈ. તેને રૂમમાં તો દરવાજામાં એક નાનું કાણું હતું. જ્યારે મેં કાણાની અંદર જોયું તો હું ડરી ગઈ અને મારા માથે આકાશ આવી ગયો. સંગીતા રૂમમાં એક રોમેન્ટિક ગીત વાગી રહ્યું હતું. એવું લાગતું હતું કે સુરેશ સંગીતા સાથે ખરાબ નથી કર્યો, પણ સંગીતા સુરેશ સાથે ખરાબ કરી રહી હતી. મેં જોયું કે સંગીતા સુરેશની પીઠ પર પીછે એક પટ્ટા વડે મારતી હતી અને સુરેશની કોઈ ફરક પડતો નહોતો. સુરેશની પીડા જોઈ શકતી ન હતી, પણ સંગીતા તેના પર જરાય દયા ના આવતી. ઉલટ સંગીતા રડતી રહી અને સુરેશની પીઠમાંથી લોહી નીકળતું રહ્યું. અને આ સાથે સંગીતા રડતી રહી અને મને કંઈ સમજાય ન હતું. તેથી મેં ભાવેશને ફોન કરી બધું કહ્યું. સંગીતા એક છોકરો સાથે આવું ખરાબ વર્તન કેમ કરી શકે છે તે જોઈને હું સંપૂર્ણપણે હચમચી ગઈ. અને બીજા દિવસે ભાવેશ ઘરે આવ્યા ત્યારે મેં તે સંગીતાને ઘરે બોલાવ્યા અને રાતે ભાવેશને હું તેના ઘરે રોકાયા તરફ જ રાતે થઈ ગઈ. ભાવેશ અને સંગીતા ઘરે રોકાયા. આજે પણ એ જ રોમેન્ટિક ગીત વાગતા હતા. સંગીતા સુરેશને ખૂબ જ મારી રહી હતી, પણ સુરેશ ચૂપચાપ મારી ખાઈ રહ્યો હતો. આમ તો સહન ન કરી શકાય અને અમે રૂમમાં ચાલ્યા ગયા, પણ સંગીતા તેનું ધૂનમાં મગ હતી. તે સુરેશ સામે ગુસ્સાથી જોઈ રહી હતી અને તે મારવાની કોશિશ કરી રહી હતી. ભાવેશ અને સુરેશને સંભાળી લીધું અને મેં સંગીતાને બચાવી. બીજા દિવસે અને બંને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરને સંગીતાને દવા આપીને જેનાથી તે થોડી બરાબર થઈ રહી અને પછી ડોક્ટરે તેની એ જ હાલતમાં પૂછપરછ શરૂ કરી અને સંગીતાએ જે કહ્યું તે સાંભળીને ભાવેશ તેને માટે દયા આવવા લાગી. ડોક્ટરે પૂછ્યું, તમે સુરેશ સાથે આવું વર્તન કેમ કરો છો? આ વર્તને સંગીતાએ કહ્યું, મારા લગ્ન પછી મારા પતિ મારી સાથે આવું વર્તન કરતા હતા. મારા પતિ રાતે મને મારતા અને નખ વડે મારી પીઠ પર નિશાન કરતા અને મારા ઉપયોગી કરતા, અને જેના કારણે મને ખૂબ જ તકલીફ પડતી હતી અને તેથી હું મારા પતિને છોડીને શહેર ભાગી ગઈ હતી. સંગીતાએ પતિને તેથી સાથે જ કહ્યું હતું કે જેમાંથી તે પસાર થઈ હતી અને તે બાબતે તેના મગજમાં ચોંટી ગયું હતું. સંગીતાએ ગામમાંથી શહેરમાં કામ કરવા માટે પોતાની સાથે લાવી હતી, પરંતુ થોડા દિવસ પછી તે સુરેશ પર આવા કરવા લાગી, તેને મારવાના લાગી, તેને ઉપયોગ
કરવા લાગી. જેમ તે પતિ તેની સાથે કરતો તેવું સુરેશ સાથે કરવા લાગી. સંગીતા થોડી પાગલ થઈ ગઈ હતી ને સાથે તે સુરેશને પણ માનસિક રોગી બનાવી દીધો હતો. તેની સુરેશને રાતે મારી સાથે આવું જ વર્તન કરવા આવ્યો હતો. સુરેશ સાથે મેં ઘણા અત્યાચાર થયા હતા પણ તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. સંગીતા પોતાનો રાક્ષસ પતિ કારણે માનસિક રોગી બની ગઈ હતી અને સંગીતા કારણે સુરેશની પણ સ્થિતિ હતી. સંગીતા કે કંઈ કરી ન રહી હતી. તેઓ કોઈ વાક્ય નહોતું. આ બંને થોડા મહિનાઓમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા હતા. પછી મેં ભાવેશને કહ્યું, સુરેશ મારી સાથે શું કરવાનો પ્રયાસ કર્યો હતો પણ મેં આ વખતે ભાવેશ મને સાથે આવ્યો. જેવી મને સંગીતાએ સુરેશને સચર સારવાર અપાવવાનું સફળ રહ્યો. થોડી મહિના પછી સુરેશ અને સંગીતા તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. હવે બંને પહેલા જેવા સામાન્ય હતા. સંગીતાએ મારા અને ભાવેશ ખૂબ જ આભાર માન્યો. ત્યારબાદ સુરેશને તેના માતા પિતા પાસે ગામમાંનું સુરક્ષિત છોડી દેવામાં આવ્યા. તેમને બંને પહેલા જેવા સામાન જોઈને મને ઘણો સંતોષ થયો. તો મિત્રો, કોઈ અર્જનની બી પર વિશ્વાસ ન કરો. કોઈ પણ સ્વસ્થતા પરિસ્થિતિમાં ધ્યાન બહાર ન કરો. તમારી સુરક્ષા પ્રાધાન્ય આપો અને યોગ સમય યોગ પગલો લો. ધન્યવાદ.